સમસ્ત વિસાવદર તાલુકા ચુવાડિયા ઠાકોર કોળી સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન સરસઈ ગામે કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવર અર્પણ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ દાતાઓનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, વિપુલભાઈ કાવાણી, રમણીકભાઈ દુધાત્રા, નરેન્દ્રભાઈ કોટીલા, ગામના સરપંચ ચેતનભાઈ દુધાત, ખડખડ વેલનાથ જગ્યાના મહંત સાઈનાથ બાપુ, સતાધાર આપાગીગા મંદિરના પ્રતિનિધિ નીરુ બાપુ, લાલપુરથી સીતારામ બાપુ, મંડોરિયા આશ્રમના કાનદાસ બાપુ વગેરે સંતો મહંતો નવ દંપતીને આશીર્વાદ આપવા પધાર્યા હતા। પૂજ્ય સંતો તેમજ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ચુવાડિયા ઠાકોર કોળી સમાજ લગ્ન સમિતિના પ્રમુખ સુખદેવભાઈ રુદાતલાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આજુબાજુ વિસ્તારના ભાઈઓ, બહેનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક મહેમાનોને બેટી બચાવો અને વ્યસન મુક્ત થવા તમામ ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો।